તો એમનો પહેરવેશ નહોતો છોડ્યો, એમનું ખાવાનું પણ લસણ ડુંગળી છોડી દીધા, અને પાછા હાથ તો ખાસા ઘડી ઘડી કરે. ઓલા એણે રોટલા લઈ આવ્યા હતા એ એણે કાઢ્યા તો પાછા હાથ ખાસા કરવા ગયા. હું તો એને સામું મેં જો તમે તો પાકા વૈષ્ણવ, એ કે ભગવાનને પછી ખરાબ લાગે ને, અમને શીખવાડ્યું તો ઓલા બેને, એ કે પ્રફુલ્લા બેને, એ કે જો એઠા હાથે કાંઈ નહીં કરવાનું. એટલે આપણે અમે 2 જણા એ કે ગાય દઉં તો મેં તો એ તો હાલ, એ કે ના ભગવાનને હાથ તો ખાસા કરવાના જ. મને એટલું એમને જોઈને આનંદ થયો કે કેવી રીતે ઠાકોરજી પુષ્ટ થઈ, અને બધો એનો પહેરવેશ જોડ્યો જ નહોતો એણે. કેવા 2 જણા હતા, માથે ફાડ્યું ને આમ, મને તો આનંદ થઈ ગયો તેની યારે. ભક્તિમાં જાતિ કે અધિકાર જોવાતા નથી. પ્રેમ ભાવથી ભક્તિ કરી વ્રજની નારીઓ એ તો વ્રજચંદને પરમ વલ્લભ કર્યા. એટલું જ નહીં પણ વશમાં કરી લીધા. આ કેવી હશે ગોપીઓ જેના વશમાં ઠાકોરજી થઈ ગયા. એ કે નાચો તો નાચે, એ કે આ છાણ ત્યાં નાખ્યા. હા, આ પરબ્રહ્મ પરમાત્મા ઈશ્વર ભગવાન, અને તોય પાછા મથુરા જઈને કે ઉધો બ્રજ મોહે બિસરત નાહી. આજે આપણા લૌકિક જીવવાળા ગયા હતા તોય આપણને પડે પડે વ્રજ યાદ આવે છે. પડે પડે આપણે આમ જતીપુરા ને ગોકુળ ને નંદગાંવ ને બરસાના સંકેતવન ને પ્રેમ સરોવર ને ભૂલાતું નથી. તો ઠાકોરજીને વ્રજ મોહે બિસરત નાહે. તે ભક્તોનો અધિકાર બધા શાસ્ત્રોમાં નિયમ તોડી એટલો બધો વધી ગયો કે અબળાના પગની રજ. બ્રહ્માદિ દેવો ઉદ્ધવજી સમાન જ્ઞાની વગેરે પદ રજ લઈ પોતાના મસ્તકે છે. ઉદ્ધવજી છેલ્લે કે છે કે અહીંયા હું વ્રજવાસી બનું એવું કાંઈ મેં સારા કાર્ય નથી કર્યા, હું તો જ્ઞાનમાં જ હતો. બૃહસ્પતિનો શિષ્ય એટલે આમ, પણ પ્રભુ તું મને કાંઈ ન બનાવ ને તો ગુલમલ હતા, જે આટલા નાના છોડ હોય. તો ગોપીઓ આવજા કરે ને તો એના ચરણની રજ મારા ઉપર પડે. આ વ્રત છે મારા વાલા. જે પ્રભુના દર્શન માત્ર દુર્લભ છે તે પ્રભુને પ્રેમરૂપી બંધન કરી બાંધી લીધા છે. પ્રભુ તેમને રાજી રાખવા તેમની ઈચ્છા મુજબ તેમની સાથે લીલા કરે. કોઈ ગોપી ચાહે કે મારી પાસે માગીને નંદન માખણ આરોગે, કોઈ ઘરે પણ ચોરી કરવા આવે તે ભાવથી છીકા ઉપર મય માખણ સાથે સુંદર સામગ્રી પણ બનાવી ઢાંકી રાખે. ગોપીઓના ભાવના આધારે દાન લીલા, માખણ લીલા એવી અનેક પ્રકારની લીલા કરી ભક્તોને રીઝવ્યા છે. કોઈ એક ગોપી કહે છે કવિત નીચે મુજબ: धेनु के चरैया प्यारे भैया, बलभद्र जो के नंद के बलैया, मेरे आंगन में आओ रे धेनु चरैया. दूध बहुत प्याओ, माखन घन सो लाओ, लोन मिले छास दूंगी, आछी सो दूंगा दे धेनु के चरैया. प्यारे नंद के किशोर, मेरे चितवन के चोर, नेक तो अधर अधर बांसुरी बजैया. या मुख के छवि पर कोटि काम वार डारो, दया सखी प्रेम वय हे અમે સમાવું धेनु के चरैया. ગોપીનો ભાવ દયારામભાઈ કેટલો સરસ રીતે વર્ણવે છે. આ કવિતની ભાવનામાં ગોપી કહે છે કે નંદજીના લાલા ગાયોને ચરાવવાવાળા બલરામજીના ભાઈ, તમે મારે આંગણીએ પધારો, હું તમને મનગમતા મય માખણ દૂધ બધું આપીશ, પણ એકવાર મારે આંગણે પધારો.
એકવાર 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 મોહન મારે મંદિરે આવો ને, એકવાર 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 મોહન મારે મંદિરે આવો ને. ઉપરાંત લૂણ નાખીને વઘારેલી છાશ પણ આપીશ. પહેલાં અમુક વૈષ્ણવો છાશ ધરાવતા ને તો એમ કે કાચી છાશ ન ધરાવે, તો ત્યારે મને ખબર ન પડતી. છાશ હોય ને એની અંદર સેજ ઘીમાં જીરું મૂકે અને લીમડો અને સેજ લૂણ કર્યું હોય, એ છાશમાં પધરાવી દે અને બરાબર હલાવીને ધરાવે, એટલે ઠાકોરજી નડે નહીં. ત્યારે આવી ખબર ન પડતી કે નાના હોય એટલે રમવામાં જ, પણ કોક વાર આપણે આવી રીતે મદદ કરાવવા કે પ્રસાદ લેવા બોલાવ્યા હોય ને ગયા હોય ને એટલે પછી ત્યાં આવી છાશ થઈ રહી હોય. એટલે દરેકને પોતાનો ભાવ હોય, આવું જ કરવું એવું નહીં. આ ક્યાંય પુસ્તકમાં ન લખ્યું હોય, પણ દરેક વૈષ્ણવને પોતાનો ભાવ હોય. હે પ્યારે નંદ કિશોર, તમે તો મારા ચિત્તડાના ચોર છો. થોડીક વાંસળી તો વગાડો ને. આપના અધર ઉપર ધારણ કરેલી મુરલી તો સૌના ચિત્તને ચોરવાવાળી છે. વાંસળી વગાડતું આપણું મુખારવે નિરખું એવી મારી મનોભાવના છે. કોટી કોટી કામની નોચ્છાવર કરું એવું આપનું શ્રી મુખરૂપ સુંદર માધુરી દર્શન કરી મારા હૃદયમાં સ્થિર કરું. પ્રભુ તે ગોપીને ઘેર પધારે છે અને તેમની ભાવના પૂર્ણ કરે છે, બંસી બજાવે છે ને નૃત્ય કરે છે. વાહ વાહ! ખાલી આમ આપણે આમ વાંચીએ તોય લીલા નજરે તરે. બની સહજ લૂટ યહ સહજ ગોપીન કો સ્વપ્ને કો કમલા ન દેખ પાવે. જે વસ્તુ કમલા નામ લક્ષ્મીજી સ્વપ્નમાં પણ જોઈ શકતા નથી તે તો ગોપીજન માટે સહજ વસ્તુ બની ગઈ છે. ઋષિમુનિઓ તપ કરી કરીને રાફડા થઈ જાય તોય પ્રભુ દર્શન ન આપે અને આ ગોપીઓની પાછળ ફરે. આ બેડું ચડાવો, હા લાવ. આ વાંસળી ફેટમાં બાંધી લ્યો અને આ છાણ નાખી આવો, હા. થઈ નાચો, હા. આ પેડો ત્યાં મૂકી આવો, હા. આ ત્રિલોકનો નાથ ગોપીના વશમાં રહેવાનો એને આનંદ આવે છે. આખી દુનિયાને જે વશ કરે અને એ જ વસ્તુ વૈષ્ણવના વશમાં છે. આપણે કહીએ પ્રભુ આજે આપણે એકલા જ છીએ, આ બધા ગયા છે બહાર હવારથી ને, હવે તમારા માથી તો લોટ જેવો તેવો બંધાય, 4 પૂરી કરું તો હાલશે મારા વાલા? પાલીને બેન જોઈ એ કે તું જે કરી હાલે. આજે આપણે દાળ નથી કર્યું, મારા વાલા રસાવાળું શાક હાલે? હા હાલે. આપણે એને વસ છે કે એ આપણે વસ છે? હે, આપણે તો ભેગા રહીએ એટલે ઘણી વાર આવું બને. આ લોકો ગયા હોય તો આપણે, મને તો બરાબર યાદ છે એકવાર આ લોકો નહોતા ને તાવ આવ્યો તો ઊભું નહોતું થયું, વઘારેલી ખીચડીને દહીં અને તમે પાપડ તળી દીધા, બસ ઠાકોરજી આરોગ્યા. એણે એમ ન કીધું ના મારે તો 2 શાક, દાળ ભાત, રોટલી, સંભારો, કઠોળ, મીઠાઈ, મિષ્ટાન, ના. તું રાખે તેમ રહો. એટલે જ જો ઘરમાં પ્રભુ પધરાવો ને જરાય મૂંઝાવાનું નહીં. તમને અનુકૂળ થઈને રહેશે, તમારે એને અનુકૂળ નથી થવાનું. લાલા કનૈયાને હાથ પકડીને નચાવે જેમ મદારી માંદરાને નચાવે, ત્યાં પોતાનું સ્વતંત્રપણું દાખવતા નથી. કમલા સદા, કમલા એટલે લક્ષ્મી, સદા વિષ્ણુની પાસે રહે.
ચરણદાસી બનીને રહે, પરંતુ ગોપીઓ તો સર્વાત્મ ભાવથી સેવે છે, દાસી પણ છે, ઉપરાંત પોતાની ઈચ્છા મુજબ ઠાકોરજીને નાચ નચાવે છે. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. આપણે અનુસંધાન કાબે અર્જુન લૂંટ્યો, વહી ધનુષ વહી બાણ, કાલે એનું અનુસંધાન હવે આગળ. સખ્યા રહિત મિત્ર વિનાના પદથી કાર્યના મધ્યમ ભાગનો ઉપસંહાર બતાવ્યો છે. પ્રિયેણ રહિત પ્રિય વિનાના પદથી અધમ કાર્યનો ઉપસંહાર બતાવે છે. પ્રિય પોતાની પ્રિયતમાનું અધમ કાર્ય પણ કરે છે. એવી રીતે પોતામાં રહેલા કાર્ય ન કરવાના કારણ કહીને ભગવાનમાં રહેલું કાર્ય ન કરવાનું કારણ સુહૃદા રહિત સ્વહૃદયી સ્નેહી વિનાના હૃદય શૂન્ય થઈ ગયાનું કહે છે. ભગવાનની સાથે રહેવાથી જે ઉત્તમ ગણો પ્રાપ્ત થયા હતા તે આપણા પધારવાથી નષ્ટ થયા છે. તેથી નિરાશા થવાથી હૃદય શૂન્ય થઈ ગયું છે એવો અર્થ છે. યુધિષ્ઠિરે 14મા અધ્યાયમાં 42 શ્લોકમાં અર્જુનના હતપ્રભ થવા માટેની એક સંભાવના વિચારી હતી. પરાજિતો વાથ અથવા તારો પરાભવ થયો છે. અર્જુન કહે છે તે તમારું અનુમાન સત્ય છે, કારણ કે એક ભીલે મને લૂંટી લીધો. ભગવાનનો સાથ છૂટવાથી સર્વત્ર વિજય પ્રાપ્ત કરનારો મારો પરાજય. ભગવાન હોય તો બધે વિજય, ઘરમાં ન હોય તો ખબર પડે. એ બીજું કાર્ય થયું છે. પરિગ્રહ એટલે સ્ત્રીઓનો સમૂહ. અંગ એ કોમળ સંબોધન છે. અર્જુન કોઈ પણ ગોવાળિયાનો સામનો ન કરી શક્યો તે બતાવવા કહ્યું છે. અબલા સ્ત્રી જેમ બળ રહી સ્ત્રીને કોઈ પણ જીતી લે એમ ગોવાળિયાએ મને જીતી લીધો. આમ કેમ બન્યું? તો કહે છે ભગવાન પધારી ગયા એટલે બધા મારા સામર્થ્યનો નાશ થઈ ગયો. આત્મા જ જતો રહ્યો. હવે મારી પાસે કાંઈ એવું રહ્યું જ નહીં. હું નિસ્તેજ થઈ ગયો. મારું તેજ જ હણાઈ ગયું. તદ્વૈ ધનુ તેજ ઉત્તમ લક્ષણોવાળી ગાંડીવ ધનુષ્ય છે. અર્જુન યશ બાણા અર્જુનના એ જ બાણો જેમણે યુદ્ધમાં ભલભલા મહારથીઓને પરાજિત કર્યા હતા. સરથ જેનું કોઈ અતિક્રમણ ન કરી શકે એવો એ જ રથ, તે હયા સર્વ સ્થળે જનાર તે જ અશ્વો અને સોરહમ રથી ભીષ્મ પિતા વગેરે જેવા મહારથીઓને મારનાર, તે હું જ રથમાં બેસનાર. યથ આ બધા સાધનો નૃપતયો આનંદમંતી રાજાઓ ચારે બાજુથી નમન કરતા હતા, અથવા આમનંતી પાઠ હોય તો વખાણ કરતા હતા એવો થાય. અંગારામાંથી અગ્નિ ઓલવાઈ જાય ત્યારે રાખ થાય. પેલા સગડી આવતી, અંગારા ઓલવાઈ જાય એટલે એની રાખ થઈ જાય. તે વખતે અગ્નિનું સ્વરૂપ દેવત્વ દાહ કરવાનો ધર્મ પણ ના. પછી તમે અંદર કાંઈ ગરમ કરવા મૂકો તો એ ઠંડુ ને ઠંડુ જ રહે, કારણ કે ઓલવાઈ ગયો છે. એટલે એનું અગ્નિત્વનું જે પેલું છે એ જતું રહ્યું છે. તેવી જ રીતે મારા ધનુષ બાણ વગેરે સાધનોમાં ભગવાને પ્રવેશ કરેલો ત્યારે તેમનામાં સર્વ સામર્થ હોવાથી બધા કાર્યો થયા, પણ ભગવાન પધારી જતા એમના સામર્થ્યનો નાશ થયો એટલે બધા નકામા. રથ એનો એ, અશ્વો એના એ, હું એનો એ, પણ છતાંય બધું નિષ્ફળ થઈ ગયું, કારણ કે પ્રભુ જતા રહ્યા. આ બધાનું સામર્થ્ય ક્યાં સુધી હતું? ઠાકોરજી હતા ત્યાં સુધી. એવી રીતે અન્વય એટલે કે ભગવાનના પ્રવેશથી જે પ્રાપ્ત થયું
અને તે વ્યતિરેક એટલે ભગવાન પધારી જવાથી તેનો નાશ થયો. તે પ્રમાણે વિચાર કરવાથી સર્વ ભગવાને કરેલું એમ નિશ્ચય થાય છે. શ્રી મહાપ્રભુજી વધુ સ્પષ્ટતા કરે છે, માત્ર અન્વય ભગવાનના પ્રવેશ માત્રથી જ એ એક જ કારણથી કાર્ય થયું એમ નિશ્ચય ન થઈ શકે, પણ વ્યતિરેક હમણાં ભગવાનનો એમાં પ્રવેશ નથી એટલે બધા સાધન નકામા થઈ ગયા. એ બતાવવા સર્વક્ષણે ન તદભૂતસ્થ સર્વ કઈ ક્ષણવારમાં અસત મિથ્યાત ભગવાન નથી એટલે બધું પતી ગયું. આખી આ અક્ષરની સેનાને જીતી ગયો. આ ભીષ્મ પિતામહને, આ દ્રોણને, બધા કેટલા દુર્યોધનને બધાને જીતી લીધા. એનું કારણ અર્જુન પાસે કાંઈ નહોતું. એનું કારણ પ્રભુ મારા રથમાં હતા, એનું સામર્થ્ય હતું મારામાં. અત્યારે હું સાવ નિસ્તેજ બની ગયો એટલે તો એ ગોળિયાએ ભીલે મને લૂંટી લીધો. એમ કહ્યું એટલે કે ઈશ્વર વિના સર્વ અસત નકામું થઈ ગયું એવો અર્થ છે. પોતાનું કાર્ય કરવાનું સામર્થ્ય ન રહેવાથી તે અસત થઈ ગયું. ફળ આપવું એ તેનો ધર્મ હતો, તે પણ હવે રહ્યો નથી, કારણ કે ફળ પ્રાપ્ત કરવાને લીધે જ એમની ભગવાનની પ્રસિદ્ધિ હતી. આથી એક વાતનો અન્વય વ્યતિરેકથી નિશ્ચય થાય છે કે સર્વ કાર્ય માત્ર ભગવાનથી જ થાય છે, આપણાથી કશું થતું નથી. બોલો વલ્લભાદી. શ્રીમદ ભાગવત અને हमारा गुरुदेव ने दंडवत चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्बुद्धदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. साधन और नहीं आ कली में चासो होय विवेक. सूर का कहे विविध आंधरो, बिना मूल को चेरो भरोસો, દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભેશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.